સમાજના સંગઠનની રચનાનો વિષય છે, સમાજની શિક્ષણની ભણવાની તૈયારીની બાબત છે। મેં પણ મારી રીતે વાત કરી છે કે સમાજની શિક્ષણની ચિંતા કરવી જોઈએ, સમાજની એકતાની ચિંતા કરવી જોઈએ અને છેવાડાના સમાજના જે ભાઈઓ છે એમને મદદરૂપ કરી તો થઈ શકાય, આની વાત કરું છું। આજે ખોડદ મુકામે વિરમગામ, માંડલ અને દેત્રોદ તાલુકાના ઠાકોર સમાજના આગેવાનોની મિની સંમેલન મળેલું। આ સંમેલનની અંદર આ 3 તાલુકામાં એક સમાજનું સંગઠન ઊભું થાય અને આ સંગઠન દ્વારા ઠાકોર સમાજના શૈક્ષણિક હેતુ માટે એક રચના કરવાની હોય અને એ સંગઠન ભવિષ્યમાં આ 3 તાલુકાની અંદર શૈક્ષણિક સંકુલો ઊભા કરવા માટે, વિદ્યાર્થીઓને બાળાઓને ભણવા માટેની બોર્ડિંગ ઊભી કરવા માટે અને શૈક્ષણિક સંસ્થા ઊભી કરવા માટેની જે કંઈ ફાળો ઉઘરાવો પડે અથવા સમાજના ઉત્કર્ષ માટે જે કંઈ કાર્યો કરવા પડે એ કાર્યો કરવા માટેનું એક સંગઠનની રચના કરવા માટેનું આજે મિની સંમેલન મળેલું। એમના સારી એવી સંખ્યામાં બધા આગેવાનો ભેગા થયેલા। ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ આ સંમેલનમાં હાજર હતા, હું પણ હાજર છું। સમાજના ઘણા બધા આગેવાનો આ સંમેલનમાં હાજર રહી અને સારી તંદુરસ્ત પરિસ્થિતિમાં આ સંમેલનનું સંપન્ન થયું। ડાંગર કૌભાંડનો વિષય આજે જ મારા સમક્ષ મૂકવામાં આવ્યો કે ડાંગર કૌભાંડની અંદર જે કંઈ સત્ય હકીકત હશે એ સત્ય હકીકતને બહાર લાવવા માટે હું ચોક્કસ પ્રયત્ન કરીશ અને એમાં દોષિતો હશે એ દોષિતોને સરકાર અને વહીવટીતંત્ર કડકમાં કડક સજા કરે એ દિશામાં અમે આગળ વધીશું।